નવસારીમાં ભારે વરસાદ બાદ નવસારી શહેર અને જિલ્લો જળબંબાકાર થઈ ગયો છે। કાલિયાવાડી વિસ્તારના અનેક મકાનો પાણીમાં ડૂબી ગયા છે। ફસાયેલા લોકોને ટ્રેક્ટર મારફતે મદદ પહોંચાડવાનો પણ પ્રયાસ થઈ રહ્યો છે। હજુ પણ અનેક સોસાયટીઓમાં 7 થી 8 ફૂટ જેટલા પાણી જોવા મળી રહ્યા છે। પાણીના વહેણને કારણે હજુ પણ અનેક લોકોના ઘરોમાં પાણી છે અને સ્વાભાવિક છે કે વરસાદ છેલ્લા 4 દિવસથી સતત અટકવાનું નામ જ નથી લઈ રહ્યો। અવિરત વરસી રહ્યો છે, તેને લીધે નવસારી શહેર અને જિલ્લાની આ પ્રકારની સ્થિતિ સર્જાઈ છે। જ્યાં જુઓ ત્યાં કમરસમાં પાણી હોય અને ગાડીઓ સુધી ડૂબી ગઈ છે। એ પરથી જ અંદાજ લગાવી શકાય કે પાણીનું સ્તર કેટલું હશે। નવસારીમાં ફસાયેલા લોકોને ટ્રેક્ટર મારફતે મદદ પહોંચાડવાનો પ્રયાસ થઈ રહ્યો છે, જે એક રીતે ગંભીર પરિસ્થિતિ તરફ ઇશારો કરી રહ્યું છે। ભારે વરસાદ બાદની આ સ્થિતિ છે અને નવસારી તથા વલસાડ સૌથી વધુ પ્રભાવિત થયા છે। અહીંના અલગ અલગ તાલુકાઓની વાત કરવામાં આવે તો 40 ઇંચ સુધીનો વરસાદ પણ ગઈકાલથી લઈને આજ સુધીમાં 24 કલાકમાં નોંધાયો છે। નીચાણવાળા વિસ્તારો હોય કે પછી ટેકરી વિસ્તારો બધા જ પ્રભાવિત થયા છે, કારણ કે વરસાદનું પ્રમાણ જ એટલું બધું છે। 40 ઇંચ વરસાદ કોને કહેવાય, કલ્પના ન કરી શકાય। અનેક જિલ્લાઓમાં ભારે વરસાદનું એલર્ટ આપ્યા બાદ છેલ્લા 3 દિવસથી મેઘરાજા દક્ષિણ ગુજરાતના અનેક જિલ્લાઓને ગમરોળી રહ્યા છે। ત્યારે આપ સીધા જ દ્રશ્યો જોઈ રહ્યા છો નવસારી શહેર ખાતેથી, નવસારી મહાનગરપાલિકા ખાતેથી, કે જ્યાં આગળ અનેક વિસ્તારો છે તે અત્યારે જળમગ્ન થયેલા જોવા મળી રહ્યા છે। અનેક વિસ્તારો એવા છે જ્યાં અત્યારે ગળાડૂબ પાણી છે તે જોવા મળી રહ્યું છે। લોકોની જે રોજિંદા જીવન છે તેના ઉપર સીધી અસર પડી છે। આ હું એટલા માટે કહી રહ્યો છું કેમ કે આપ હવે જે દ્રશ્યો જોઈ રહ્યા છો, જે આપને ઇમરાન શેખ નવસારીથી બતાવી રહ્યા છે, આપ દ્રશ્યો જુઓ। આ જે પરિવારો છે તે પોતાના જ કોમ્પ્લેક્સમાં રોકાવા માટે, ફસાવા માટે મજબૂર થયા છે। નીચેના ભાગમાં જે દુકાનો આવેલી છે તે લગભગ 7 થી 8 ફૂટ પાણીમાં અત્યારે ચાલી રહી છે। ન માત્ર એટલું, પરંતુ જે લોકોને ઇમરજન્સી છે તે લોકો અત્યારે સતત હેરાન થઈ રહ્યા છે। આ તમામ બાબતો વચ્ચે કેટલાક સિનિયર સિટીઝન છે તે પણ પોતાના કામથી બહાર નીકળી રહ્યા છે। ક્યાંક ને ક્યાંક તેમને ચાલવાની પણ તકલીફ થઈ રહી છે। તેમની પાસે પણ પહોંચવાનો પ્રયાસ કરીશું, કેમ કે TV9 પણ સતત ખડે પગે લોકોની સાથે છે। લોકોની વાત છે જે લોકો સુધી પહોંચાડી રહ્યું છે, ઘરે ઘરે આ દ્રશ્યો પહોંચાડી રહ્યું છે। આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો સીધા જ નવસારીથી। કાકા, ક્યાં નીકળ્યા છો તમે? આ પાણીની શું સ્થિતિ છે? ખાલી દૂધ નથી ગયા, દૂધ માટે આપણે કીધું ઓલા કે અહીંયા આવવાથી। અચ્છા, સરકાર કંઈ પહોંચાડી રહ્યું છે કે કેમ? આ પાણી કેટલા સમયથી ભરાયેલું છે? અમારી કોઈ વાત અપેક્ષા સરકાર જોડે હોય છે ખરી? છોકરા બચ્ચા દૂધ વગર। હા, સ્વાભાવિક રીતે બાળકોને દૂધ પહોંચાડવું જરૂરી છે। તેના માટે એ કોઈ પણ ઉંમર હોય તે અત્યારે જોવી જરૂરી નથી, પરંતુ બાળકોને દૂધ પહોંચાડવું જરૂરી છે। અને તેટલા માટે જ દક્ષિણ ગુજરાતના જે તમામ લોકો છે તે અત્યારે સતત જે પાણીમાં પણ પોતાના ઘરની જવાબદારી નિભાવવા માટે આગળ વધી રહ્યા છે।